ગીર સોમનાથ જિલ્લામાં ધોરણ 10 અને ધોરણ 12ની પૂરક પરીક્ષા 2024ના સુચારુ આયોજન માટે જિલ્લા કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજાના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઈ। કલેક્ટરે વિદ્યાર્થીઓને પૂરતી સુવિધાઓ મળી રહે તે માટે જરૂરી વ્યવસ્થાઓ ગોઠવવા માર્ગદર્શન આપ્યું। ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા એસએસસી અને એચએસસી સામાન્ય પ્રવાહ તથા વિજ્ઞાન પ્રવાહની પૂરક પરીક્ષા આગામી 24/6/24 થી 6/7/24 દરમિયાન ગીર સોમનાથ જિલ્લામાં યોજાશે। જે અંતર્ગત પરીક્ષાના સુચારુ આયોજન અને વ્યવસ્થા માટે જિલ્લા કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજાના અધ્યક્ષસ્થાને પ્રાંત કચેરીની કચેરી ખાતે બેઠક યોજાઈ હતી। આ બેઠકમાં સંબંધિત વિભાગો સાથે જરૂરી ચર્ચાઓ કરી કલેક્ટરશ્રીએ પરીક્ષાના સફળ સંચાલન માટે જરૂરી સૂચનાઓ આપી હતી અને ખાસ અંતરિયાળ ગામડાઓમાંથી આવતા વિદ્યાર્થીઓને એસટી બસની પૂરતી સુવિધાઓ મળી રહે તે માટે જરૂરી વ્યવસ્થા ગોઠવવા માર્ગદર્શન પૂરું પાડ્યું હતું। વધુમાં કલેક્ટર દ્વારા જણાવવામાં આવ્યું કે પરીક્ષા સ્થળો પર કોઈ વિદ્યાર્થીઓને તાત્કાલિક આરોગ્યલક્ષી સારવારની જરૂરિયાત ઊભી થાય તો તાત્કાલિક તેમને યોગ્ય સારવાર મળી રહે તે અંગે પરીક્ષાના સમય દરમિયાન યોગ્ય વીજ પુરવઠો જળવાઈ રહે, ગેરરીતિ વગર શાંતિપૂર્ણ વાતાવરણમાં પરીક્ષાઓ યોજાય તેવી વ્યવસ્થા ગોઠવવા સૂચન કર્યા હતા। જિલ્લા શિક્ષણાધિકારી MP બોરીચા દ્વારા સીસીટીવી કેમેરા, ફાયર સેફટી તેમજ પોલીસ બંદોબસ્ત સહિતની સમગ્ર પરીક્ષાલક્ષી તૈયારીઓનો ચિતાર રજૂ કરવામાં આવ્યો હતો। રિપોર્ટર પ્રકાશભાઈ કારાણી, આઝાદ મીડિયા લાઈવ, વેરાવળ।